આણંદ મહાનગરપાલિકા બની ગયા બાદ જાણે દરેક કામોની ગતિ, પ્રગતિ, રીતભાત બદલાઈ ગઈ છે. વર્ષોથી અટવાઈ ગયેલા કાર્યોએ પણ જાણે રાતોરાત પ્રગતિ કરી દીધી હોય તેવો દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આણંદ વિદ્યાનગરના મેઇન રોડથી અક્ષરધામ તથા એકતા પરિવાર જતો રોડ મહિનાઓથી શીશી રોડ નવો બનવાનું શરૂ કરેલ છે. પરંતુ તે રોડ વિદ્યાનગર રોડને અડીને 60થી 70 ફૂટ ઉપરાંતનો રોડ ખોરંભે પડી ગયો છે. જેના કારણે એકતા પરિવાર તરફથી જતા આવતા નાગરિકો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ રોડ છેલ્લા મહિનાથી જે તે પરિસ્થિતિમાં હોવાથી આવતા જતા વાહનો અને નાગરિકોમાં રોષ જોવા મળે છે. કોન્ટ્રાક્ટરને ફોન કરતા અને પૂછતા જાણવા મળેલ કે અમારા માણસો નથી, આવી જશે એટલે રોડ પૂરો કરી દઈશું. આ કોઈ પ્રશ્નનો જવાબ નથી. કયા કારણસર આ રોડ પૂરો કરવામાં નથી આવતો તે ચોક્કસ કોઈ જણાવી નથી શકતું. હિલ પાર્ક સોસાયટીમાં જવાના રસ્તા ઉપર જ ઠેર ઠેર રોડના ઉખડેલા રોડના પથ્થરો જ્યાં ત્યાં જોવા મળે છે, જેના કારણે ઘણા ટુ વ્હીલરો સ્લીપ પણ ખાઈ જાય છે. આણંદ વિદ્યાનગરના રોડને જોડતા એકતા પરિવાર તથા અક્ષરધામ જવાનો રોડ અધૂરો મૂકી કોન્ટ્રાક્ટરે કામ બંધ કર્યું હોવાથી આસપાસના રહીશો તથા રાહદારીઓ રોષે ભરાયા જણાય છે. આણંદના કલેક્ટર શ્રી, આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બાપના સાહેબને રહીશો તરફથી ખાસ નિવેદન કરવામાં આવે છે. આણંદમાં મોટાભાગના રોડો આરસીસી કર્યા છે, તેમ છતાં આ રોડ સીસી કર્યો તેનું કારણ શું અને અધૂરો છોડ્યો તે તો વહેલામાં વહેલી તકે પરિપૂર્ણ કરે અને આસપાસના રહીશોની સમસ્યાનું સમાધાન લાવે તે